સર્વિકલ કેન્સર. ઘણી બધી મહિલાઓને આ કેન્સર હોય છે. ઘણી બધી ગામડાની એવી મહિલાઓ હોય છે જેને આની સિમ્ટમ્સની ખબર નથી હોતી અને આના એટલા બધા અનકોમન સિમ્ટમ્સ છે અને એના મહિલાઓ એ શેર કરવા માટે પણ એ લોકો સંકોચે છે, જેના લીધે આને અર્લી ડિટેક્ટ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે અને મહિલાઓને ખબર જ નથી પડતી કે એમને આ કેન્સર હોય છે. આ વિષય પર વધારે માહિતી જાણવા માટે આપણે ડોક્ટર રવિ ગુપ્તાના સલાહથી આપણે આજે જાણશું કે આનું કેવી રીતે સોલ્યુશન કાઢી શકે છે અને આયુર્વેદના હેતે આનું સોલ્યુશન શું હોઈ શકે છે. સર્વિકલ કેન્સર ગર્ભાશયના નીચેના ભાગમાં થાય છે, જેને સર્વિક્સ કહેવામાં આવે છે. આ વસ્તુ વધારે પડતી મહિલાઓમાં જોવામાં મળે છે. આ કેન્સર બહુ બધી એવી ભારતની મહિલાઓમાં અને ગુજરાતમાં પણ થાય છે. ઘણી બધી મહિલાઓ આ કેન્સરથી જૂજતી હોય છે. સર્વિકલ કેન્સર અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થઈ જાય તો એ સારું રહે છે. ડોક્ટર રવિ ગુપ્તાનું કહેવાનું છે કે અર્લી સ્ટેજ પર જો સર્વાઇકલ કેન્સર ડિટેક્ટ થઈ જાય તો પેશન્ટ્સનું ઠીક થવાનું પ્રમાણ વધી જાય છે. પણ ઇન્ડિયામાં અને ગુજરાતમાં ઘણી બધી એવી મહિલાઓ છે જે શરમના લીધે એ લોકોના સિમ્ટમ્સ સારી રીતે ડોક્ટરને કહેતી નથી, જેના લીધે સર્વિકલ કેન્સર બોડીમાં એટલું વધારે ફેલાઈ જાય છે કે પછી એને ઠીક કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. હવે આપણે 5 એવી લક્ષણોની વાત કરશું જે ઘણી બધી મહિલાઓ ઇગ્નોર કરે છે, પણ આ સર્વાઇકલ કેન્સરના લક્ષણો હોઈ શકે છે. અને બધાથી પહેલું રીઝન છે, જો તમારા એક પીરિયડના સાયકલ ટાઈમે પીરિયડ્સ આવે છે અને તમારું જે નેક્સ્ટ સાયકલ ચાલુ થાય એના પહેલા કે બીજા અઠવાડિયે એના વચ્ચે અગર જો તમને બ્લીડિંગ થાય છે તો એ કેન્સરનું સિમ્ટમ હોઈ શકે છે. અને જો પીરિયડ્સ ટાઈમે પણ તમારે એક્સેસ બ્લીડિંગ આવે છે અને એ વસ્તુ વારે વારે રિપીટ થાય છે તો એ પણ સર્વાઇકલ કેન્સરનું સિમ્ટમ હોઈ શકે છે. અને જે મહિલાઓ હોય એ 50 વર્ષથી ઉપર થઈ જાય, જેને મેનોપોઝ શરૂ થઈ જાય છે, જો એ લોકોને અગર બ્લીડિંગ આવે છે તો એ પણ સર્વાઇકલ કેન્સરનું સિમ્ટમ હોઈ શકે છે. આ બધા લક્ષણ જે મેં તમને હમણાં કીધા છે, અગર આ તમારે વારંવાર થાય છે અને 6 અઠવાડિયાથી ઉપર અગર આ રિપીટ થાય છે તમને, તો તમારા આજુબાજુના ડોક્ટરને તમારે આજે જ બતાવવું જોઈએ કા પછી તમે આજે જ ડોક્ટર રવિ ગુપ્તાને સંપર્ક કરી શકો છો આપેલા નંબર ઉપર. અને બીજું આનું કોમન સિમ્ટમ છે સફેદ પાણી. ઘણી બધી મહિલાઓને સફેદ પાણી આવવાનું તો નોર્મલ છે, પણ જો અગર તમારો સફેદ પાણી બહુ વધારે આવી રહ્યું છે કે પછી એમાંથી લોહી આવે છે કે એનું કલરમાં કોઈ બદલાવ આવે છે કે એમાંથી બહુ વધારે સ્મેલ આવે છે તો એ સર્વિકલ કેન્સરના સિમ્ટમ હોઈ શકે છે. જો અગર આ સિમ્ટમથી તમે બહુ વારે વારે પરેશાન છો અને તમે હેરાન થાઓ છો તો તમે આજે જ ડોક્ટરને સંપર્ક કરવો જોઈએ. અને ત્રીજું આનું સિમ્ટમ છે પેલ્વિક પેઇન, એટલે પેટના નીચેના ભાગમાં દુખવું. ઘણી બધી મહિલાઓને જ્યારે એમના પીરિયડ્સ આવવાના હોય છે એના પહેલા એમને પેટના નીચેના ભાગમાં દુખતું હોય છે. પણ જે સર્વાઇકલ કેન્સરનો જે પેટના નીચેના ભાગનો દુખાવો હોય છે એ શરૂઆતમાં ઓછું રહે છે. પેનકિલર ખાવાથી પણ એ ઓછું થઈ જાય છે, પણ જ્યારે જ્યારે એ વધતું જાય છે તો એ દુખાવો પણ વધતું જાય છે. પેનકિલર ખાવાથી પણ એ મટતું નથી. અને જો આ વસ્તુ તમારે 6 અઠવાડિયાથી વધારે હોય છે તો તમને તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ, કેમ કે વારે વારે પેનકિલર ખાવાથી એ ઓછું થવાનું નથી. તો તમે આજે જ સંપર્ક કરો ડોક્ટર રવિ ગુપ્તાને. અને ચોથું જે સિમ્ટમ છે એ ઇન્ટરકોર્સ કરવા ટાઈમે જો અગર મહિલાઓને લોહી નીકળે છે તો એ પણ સર્વિકલ કેન્સરનું સિમ્ટમ હોઈ શકે છે. ઘણી બધી મહિલાઓ આ વસ્તુ છુપાવે છે કેમ કે એમને ડોક્ટર સામે બોલવાનું શરમ આવે છે. અને પાંચમું જે સિમ્ટમ છે એ થાકી જવું કે કમજોરી આવી. ઘણી બધી મહિલાઓ જ્યારે આખો દિવસ કામ કરે છે અને સવારે ઉઠે છે તો એમને ફ્રેશ ફીલ થાય છે, પણ જ્યારે સર્વિકલ કેન્સર હોય છે આખો દિવસ અગર મહિલા કાંઈ કામ નથી કરતી કે સવારે ઉઠે પણ છે તો એને એ ફ્રેશ લાગતું નથી, એને થકાન મહેસૂસ થાય છે અને એને કાંઈ પણ કામ કરવા માટે કંટાળો આવે છે. અને જો આ વસ્તુ પણ અગર 6 થી 7 અઠવાડિયાથી વધારે છે મહિલાને તો તરત જ તમને ડોક્ટરને સંપર્ક કરવો જોઈએ. આ બધા લક્ષણો જે પણ તમને બોલ્યા છે, કોઈ પણ મહિલાઓને જો અગર આ થાય છે તો એને ઇગ્નોર ના કરવું જોઈએ. આજે જ એનું એક્શન લેવું જોઈએ અને ડોક્ટરને સંપર્ક કરવું જોઈએ. આપેલા નંબર ઉપર તમે કોલ કરી શકો છો.